બાકીની વાત કરો. હાલો બોલો બોલો. ઈ લગન પહેલા હતું કે લગન પછી? આ તો કેમ કેવું કન્ફ્યુઝન થઈ ગયું. મૂંઝવણમાં મુકાઈ ગયા. આ વખતે ઓર્ગેનાઇઝર મૂંઝવણમાં મુકાઈ ગયા. આમાં સાહેબ હા પાડે કે ના પાડે? જે હોય પૂરું થયું ને. પૂરું થયું, નિરાંત. So these all our performances, and in short while we declare the results. So I request all the committee members to help on the backstage. Please, all the committee members help on the backstage. આ બધાયને એકવાર આપણે આભાર માની લે, આપણને શાંતિથી સાંભળ્યા. હા, સૌથી પહેલા તો અમારા સૌથી પહેલા તો કમિટી મેમ્બર્સનો આભાર અને મેઇન આભાર તમારા ઓડિયન્સનો. તમે લોકોએ અમને આટલી બધી વાર સુધી આટલા વાગ્યા સુધી રોકાણા, હા, આપણને સહન કર્યા. ભગવાન તમને બધાને આવતા વર્ષે અમારા જેવાને સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના. એકવાર બધાય ક્લેપિંગ ફોર ઓલ ઓફ યુ, ફોર ઓલ ઓફ યુ. ઘણો જ સારો પ્રયત્ન બધા સિંગર્સ, ડાન્સર્સ અને અધર્સ કેટેગરીમાં ડ્રામા છે, માઇમ્સ છે, પિયાનો પ્લેઇંગ, તબલા, અલગ અલગ કેટેગરીઝ બધાએ ટ્રાય કરી. બધાને ખૂબ મજા આવી અને બધાએ પોતાનો પૂરતો પ્રયત્ન કરેલો છે. શક્ય છે રિઝલ્ટમાં 19-20 જેટલો ફરક હોય, પણ મેઇન વસ્તુ છે કે બધાએ એન્જોય કર્યું અને એન્જોયની સાથે સાથે બધાને પ્રોત્સાહન પણ મળેલું છે કે ના ચાલો આ વખતે આપણે પરફોર્મ કર્યું, નેક્સ્ટ યર આથી બેસ્ટ પરફોર્મ કરશું. તો અહીંયા કોઈ જ લૂઝર નથી, બધા વિનર્સ છે. કોઈ પ્રાઇઝ લઈને જાય છે, કોઈ કંઈક શીખીને જાય છે. સો વી ઓલ ક્લેપ્સ ફોર ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ. અને સૌથી પહેલાં તો હું આપણા બે જજીસને થેન્ક્સ કહીશ. આવી જાઓ પ્લીઝ સર. એમણે પોતાના કિંમતી સમયમાંથી સમય ફાળવીને આપણી માટે આટલો સમય સુધી આપણને સહન કર્યા કહીએ. હવે સૌથી પહેલાં તો આપણા જજીસનો ઇન્ટ્રોડક્શન આપીશ. સૌથી પહેલા પ્લીઝ સર, સુધીર સર. હી ઇઝ એક્સલન્ટ કોરિયોગ્રાફર. એમની પોતાની ડાન્સ એકેડમી છે, પોતે રેપર છે રાજકોટના. તો સૌથી પહેલા એમને કહીશ, બે શબ્દ એમના વિશે કહેશે. મારા વિશે તો કાંઈ નહીં કહી શકું, બટ તમારા લોકો વિશે કહીશ. લાસ્ટ યરે હતો હું જજમાં. લાસ્ટ યર કરતાં આ વર્ષે ઘણું ઇમ્પ્રૂવ છે. બહુ જ મને બહુ મજા આવી. ડાન્સ, ઇવેન્ટ બધી રીતે બહુ જ ઇમ્પ્રૂવ છે. ખાસ કરીને લાસ્ટ આ સાઈડના મેમ, 4 મેમ, તમારો પરફોર્મન્સના મેં માર્ક્સ કટ કર્યા હતા, મને યાદ છે લાસ્ટ યરના. ઓકે, આ વખતે તમારું કોઓર્ડિનેશન, જે બી મેં કમેન્ટ્સ આપી હતી, કમેન્ટ્સ તમે ઇમ્પ્રૂવ કરી છે એમાં. તો સેમ ઘણા બધા, એવું જરૂરી નથી કે બધાનો રેન્ક આવે, પણ પરફોર્મન્સ બધાનું બેસ્ટ હતું. ઓકે, કદાચ આ વર્ષે રેન્ક ન આવે તો જેમ આ લોકોએ ઇમ્પ્રૂવ કર્યું એમ તમે બી કરી શકો છો નેક્સ્ટ યર માટે. અને ઓલ ધ બેસ્ટ નેક્સ્ટ યર માટે, કે જે અત્યારે જે છે એનાથી બી બેસ્ટ તમે કરો. થેન્ક યુ સર. નેક્સ્ટ જતીન સર. પ્લીઝ સર, તમારા વિશે બે શબ્દો. બધાને જતીન સર વિશે બધા અજાણ છે, પણ જતીન સર આ ઇન્ડસ્ટ્રીની દુનિયામાં આમ જોવા જઈએ તો એક મોટું નામ છે. Okay, so this is my first event તમારા ગ્રુપ સાથે. 16 વર્ષથી હું એકેડેમિક્સમાં છું. આઈ એમ અ લેંગ્વેજ ટીચર વર્કિંગ ઇન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ. અલોંગ વિથ ધેટ એન્કરિંગ, સિંગિંગ, વોઇસ ડબિંગ અને ગુજરાતી નાટકો ઘણા વર્ષોથી કરું છું. સર સાથે મુલાકાત થઈ, બહુ મજા આવી. અને મજા બીજી એ આવી કે એક ફેમિલી એન્યુઅલ ફંક્શન આજે મેં પહેલી વાર જોયું. પહેલી વખત કોઈ ફેમિલી એન્યુઅલ ફંક્શન કરે છે જેની અંદર મમ્મી, પપ્પા, દાદા, દાદી, જેને પાર્ટ લેવો એ બધા પાર્ટ લે છે. અને વિધાઉટ એની હેઝિટેશન, શરમ વગર. છેલ્લે જે આપણા રાજકોટના કુમાર શાનુ સર, મિસ્ટર પોપટ, એમને હું એવું કહીશ કે એ રાજકોટના કુમાર શાનુ છે
આઈ વોઝ શોક્ડ જ્યારે મેં એને માઇમના કોસ્ચ્યુમમાં જોયા. સો દેટ્સ વોટ ફેમિલી ઇઝ ઓલ અબાઉટ. અને હંમેશા આવતા રહેશું. મને પણ ઘણી મજા આવી. ઘણા નવા એક્ટ જોયા. ખાસ કરીને અમારા રઘાભાઈને હું માજે મનમાં સાથે લેતો જઈશ. એમની બોલવાની સ્ટાઇલ, સાચા સમયે ક્યાં અલ્પવિરામ મૂકું ને પૂર્ણ વિરામ મૂકું, આ ખબર પડી જાય ને એટલે તમે જીતી ગયા. તો આ ભાઈને બહુ સારી રીતે આવડે છે. તો થેન્ક યુ સો મચ સર ફોર ઇન્વાઇટિંગ મી. બાકી આપણે સાથે જ રહેશું હવે ફોર શ્યોર. થેન્ક યુ એવરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સર. આ હવારોલા તમે 70 દોર્યા હતા ને, હા એના છે. હું આપણા ચેરમેન સાહેબને રિક્વેસ્ટ કરું કે આપણા બે જજ એક કંઈક આપણી યાદગીરી રૂપે લઈ જાય. આપણા તરફથી ફૂલ લઈ અને ફૂલની પાખડી આપણા ડિયર જજીસ માટે. જોરદાર તાળીઓ થઈ જાય. એમને જે સમય આપણને ફાળવ્યો છે એની પ્રમાણમાં તો આ વસ્તુ કંઈ જ ન કહી શકાય, પણ છતાં પણ આપણા માનને આપણું માન રાખી અને એમણે અહીંયા એમનો કિંમતી સમય આપ્યો. પાખડીને આ રીતે પેકિંગમાં પહેલી વાર જોઈ. થેન્ક યુ. ડોક્ટરની પાખડી છે. હું આપણા જજને રિક્વેસ્ટ કરીશ, સુધીર સરને. પ્લીઝ સર. સૌથી પહેલાં તો આપણા કિડ્સને પ્રાઇઝ આપવા માટે આપણા સુધીર સરને બોલાવ્યું છું. સો ધ કિડ્સ કેટેગરી ડાન્સ we have 5 winners among 11 performances. Any guesses? Fifth prize goes to मिसरी से मीठी बाथा थारी मन है प्रेम का झरना सा. ध्याना पुजारा. લવલી. જલ્દી જલ્દી. જોયું ને, પ્રેસિડેન્ટ સાહેબ શીખવાડે પછી તો હોય જ ને. હું કેવું રઘા? લાવી હો નંબર બાકી. લાવી ને. હા. એમ હોય. પ્રમુખ સાહેબની છોકરી નંબર લાવી હો. Well done. And fourth prize goes to ये नंबर 1 यारी है, ये नंबर 1 यारी है. 3 का तिकड़ा मनन हालनील and आरुष. Well done kids. નંબર તો સેકન્ડ યા થર્ડ હતો આ લોકોનો, બટ જે સ્ટાર્ટિંગમાં જે ફમ્બલ થયું ને એટલે મારો હક બને છે કે એના માર્ક્સ કટ કરવા. કહેવાનો એમ કે છે કે બીજી વાર ધ્યાન રાખશો તો આનાથી પણ આગળ વધશો. હા, ડર્યા વગર મજા કરો. આપણે હંમેશા શીખીને આગળ વધવાનું છે. Well done kids. And the third prize goes to Vande Mataram. Vande Mataram Team Indians, Keshwa and Manan. જલ્દી જલ્દી. આ સ્કેટિંગ આપ્યા હોત તો આ જલ્દી દોડે. તો અત્યારે અહીંયા પૂગી ગયા હોય તો. વેલ ડન. ફર્સ્ટ ટાઈમ પાર્ટ લીધો ને ફર્સ્ટ ટાઈમમાં જ ઇનામ લઈ ગયા. તાળીઓ થઈ જાય જોરદાર. તાળીઓના ગડગડાટથી વધાવીએ એકવાર આપણા કિડ્સને. And any guesses for second prize? Prisha Daura. Where is Prisha? જલ્દી જલ્દી જલ્દી. એનો જે કોન્ફિડન્સ હતો એક એક સ્ટેપમાં, શું કેવું સર? જોરદાર. ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચે એટલી કોમ્પિટિશન હતી કે કન્ફ્યુઝન હતું, પણ 19-20નો ફરક કીધો એ રીતે. જ્યારે જજ મૂંઝવણમાં મુકાઈને ત્યારે સમજવાનું ખરેખર બહુ સારું કર્યું છે. એમ હોય. વેલ ડન. Any guesses for the first prize? Goes to Harleen Gajera.
એક જ રીઝનથી ફર્સ્ટ રેન્ક આવ્યો છે. એક જ એના એવરી સ્ટેપ્સના પોસ્ચર એકદમ ક્લીન હતા. ધેટ્સ વાય એનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. થેન્ક યુ સર. ડ્રોઈંગ કોમ્પિટિશનના જજ રમેશભાઈ ગજ્જર. પ્લીઝ સર. હું નિર્મલભાઈને વિનંતી કરીશ અને સાહિલભાઈને. આ ગજર ફેમિલીમાં છે ને ચિત્રકામ વારસામાં આવ્યું છે. ઓલો અવળું 1.5 વર્ષનું ટાબરિયું ઈ કલર કરીને ગયો છે. બોલો, પિતાજીના હાથે તો જો દીકરાને બેટું. ઇનામ મળતું હોય, આજે દીકરા થકી પિતાજીનું સન્માન છે. ગુરુ પૂર્ણિમા આવે છે એ પહેલા ગુરુ પૂર્ણિમા આપણે અહીંયા ઉજવી લઈએ. ખૂબ જ સરસ. થેન્ક યુ સર. હાલો. હવે અધર્સ કેટેગરી માટે તો હું જતીનભાઈને ઇન્વાઇટ કરીશ. પ્લીઝ સર. મોટાવની કેટેગરી એમાં આપણે 4 ગિફ્ટ આપ્યા છે. 4. ચોથા નંબર ઉપર છે મોઝીલા માણસો, ટીમ મોઝીલા. ચોથો નંબર. ઝડપથી બધા આવી જાવ દોડીને ભાઈ. ઓકે ભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે ત્રીજો નંબર. મને ઓલું હું વગાડતા નહોતું આવડતું આશીષભાઈ, શું કહેવાય એને ઓલાને? હા 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 ગિટાર ગિટાર હા ગિટાર. દિયાન અકબરી 3rd રેન્ક. મને તેમાં તું આ મશીનમાં કઈ ખોટ છે કાણા છે. કોઈ કહેશે મને કે શું કામ આઈ હેવ ચોઝન ધીસ બોય, શું કામ નંબર આપ્યો છે મેં? એનીવન? આમના મમ્મી ક્યાં છે? પ્લીઝ મેડમ ઊભા થજો. અચ્છા, બે આવી જાઓ જરાક અહીંયા સ્ટેજ ઉપર. બંને પેરેન્ટ્સ માટે પેલા જોરદાર તાળીઓ પાડીએ. શું કામ પછી કહું? આવી જાઓ મેડમ ઝડપથી. ઓકે, ગિફ્ટ પકડી લો બેટા. શું કામ મેં નંબર આપ્યો? આઈ હેડ સીન બોયઝ, આજની જનરેશન જેની પાસે જરાય પેશન્સ નથી. હું આ જ એજની સાથે ડીલ કરું છું. નોટ એક્ઝેક્ટલી ધીસ એજ, બટ હું જોઉં છું એનું ગિટાર નહોતું પ્લગ ઇન થતું સરખું, પ્રોબ્લેમ હતી. સ્ટીલ હી પ્લેડ વેરી વેલ. સો દેટ વોઝ અ પેશન્સ લેવલ એન્ડ દેટ ઇઝ ધ રીઝન હી ઇઝ અ વિનર. સો દેટ ઇઝ ધ રીઝન યુ ગોટ નંબર. વેરી ગુડ. And this is what a parenting is all about. Thank you, ma'am. Thank you, sir. હાર નહીં માનના, હાર નહીં. આવો, please.
આને આજે એમ કીધું, હાર નહીં માનूंगा, रार नहीं ठानूंगा, जब तक मिले ना मंजिल रुक नहीं जाऊंगा. અધર કેટેગરીમાં સેકન્ડ રેન્ક ટીમ લેઝીલેન્ડ. તમે સર બેઝિકલી એક્સેપ્ટ નહીં જ કરે મને ખબર છે ઇનડાયરેક્ટલી, પણ એનું રીઝન છે એક્ઝેક્ટ રિયાલિટી દેખાડી હતી વિધાઉટ કાઇન્ડ ઓફ પ્રોપર્ટીઝ. ઘણીવાર કેવું થાય સ્ટેજ ઉપર બહુ ઝાઝી પ્રોપર્ટીઝ દેખાડીને આપણે ઘણું બધું અવગડ ઊભી કરી દે સ્ટેજ ઉપર, બરોબર. આપણે ઓલા ફર્નિચર જેવું જ, તમે જ્યાં જો ત્યાં ફર્નિચર કહો તમે ખુદ ભટકાવ ઘરમાં. સો ઇટ્સ લાઈક ઇટ વોઝ વેરી ક્લીન, વેરી ટુ ધ હાર્ટ. અને ક્યાં ગયા અમારા ઓલા? હા, અમેઝિંગ. ખારી સોડા તમારા લીધે પીવાનું બંધ કરી દેશે આ બધા. બટ એવરી કેરેક્ટર વોઝ ઇન ડિટેલ. હજી સર આ વધારે થઈ શકત, હજી વધારે હાર્શ રિયાલિટી. નો ડાઉટ વી વર વેઇટિંગ. હું અને સુધીરભાઈ રાહ જોતા હતા કે હજી કેરેક્ટર આવશે, અ વુમન ઓર સમથિંગ લાઈક ધીસ, બટ એ ફોનમાં આવી ગયું. સો દેટ ઇઝ ધ રીઝન યુ ગોટ ધીસ રેન્ક. પ્લીઝ સર, જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. હવે પેલો નંબર કે જેણે રડીને આપણા બધાયના હૃદયને છોઈ લીધા, કરુણાયંત, અને એમ માનીએ કે આપણા બધાયના હૃદયને સ્પર્શી ગયું હતું. ડ્રામા મહેતા ફેમિલી ફર્સ્ટ નંબર. એક ડ્રામાની સાથે આપણને એક સંદેશ આપીને ગયા હતા, અને રિયાલિટી કે આજની હકીકત જે છે એવો સંદેશ આપણને બધાને આપીને ગયા. ખૂબ જ સરસ સંદેશો છે એમણે આપેલો હતો. અને ફર્સ્ટ ટાઈમ એવું થયું કે કોઈ પરફોર્મન્સ, મેં તમને જ્યારે પહેલાં જ કીધું, ટુ સ્પીચલેસ. હું તો નાટકનો કલાકાર છું એટલે હું તો બોલીશ, સોરી. થોડીક દઈ દેજો મનમાં, ચાલશે. રાજકોટમાં પાછા મળશું, ચા પીવડાવી દઈશ. ફિટુસ મેમ, કેવું ફીલ થયું તમે રોતા હતા ત્યારે? પ્લીઝ. સર એવું છે કે બાળક છે ને સર, એક મા તરીકે એ મારું બાળક છે કે ગમે તે બાળક છે, બરાબર, એને કંઈ હાર્મ થાય છે તોય દુઃખ થાય છે. આવડી મોટી વસ્તુ દેખાડવી સર, એ નેચરલી રડવું આવી જાય. ઇટ વોઝ નોટ એક્ટિંગ સર. પેલો નંબર આવવાનું કારણ એક ઈ છે, શી વોઝ રિયલી ક્રાઇંગ. શી વોઝ રિયલી ક્રાઇંગ. અને એ વસ્તુ આઈ ફેલ્ટ. મારું પહેલું નાટક હતું જેમાં મને સાચીને ઝાપટ વાગી હતી જોશથી. આઈ વોઝ અ ફાધર, ધેર વોઝ અ સન. આર્ગ્યુમેન્ટ્સ થતી હતી, જૂનો બંગલો, નવો બંગલો, આ કંઈ થોડી પદ્ધતિ છે નવા બંગલામાં જવાય ને આવું બધું. એન્ડ હી સ્લેપ્ડ મી એન્ડ આઈ વોઝ ઓન ધ ફ્લોર. અને એ ભૂલમાં એમ આમ નીકળે ને સાઉન્ડ આવે, ઇટ વોઝ લાઈક ધીસ. બટ ખરેખર ઝાપટ પડી ગઈ એન્ડ ઇટ વોઝ એન એગ્રેસિવ પોઈન્ટ. બે કેરેક્ટર એકદમ પીક ઉપર, વાઇબ્રેશન બોડીમાં હોય, અને બિકોઝ ઓફ ધેટ રીઝન મારે 6 ઝાપટ ખાવી પડી ફોર ધ નેક્સ્ટ 6 ડ્રામાઝ. સો વોટ યુ ડિઝર્વ. અને મેડમે બહુ સાચી વાત કરી છે. મને ઘણા પેરેન્ટ્સ પૂછે પીટીએમમાં કઈ સ્કૂલમાં જવાય, ત્યારે હું બહુ ચોખ્ખી રીતે અમુક સ્કૂલની ના પાડી દઉં છું, બિકોઝ કમ્પેરિઝન્સ આર ગોઈંગ ઓન. હું નામ નહીં બોલું, મારે સોશિયલ મીડિયામાં ફેમસ નથી થવું, ઓલરેડી ઘણો ફેમસ છું, બીજી રીતે નથી થવું, પણ ધીસ ઇઝ વોટ અ વેરી ન્યૂડ રિયાલિટી ઓફ સોસાયટી. કે બાળક આવું કરે છે, આઈ હોપ નહીં કરો. હા, નહીં એને બોલવા દો, બિકોઝ શી વિલ ગ્રો. સો જોરદાર તાળીઓ થઈ જાય ફોર અમેઝિંગ થીમ મહેતા ફેમિલી માટે. પહેલાં મને એમ થયું કંઈક લવવાળું હશે, મહેતા ફેમિલી લાઈક ધીસ, બટ ધેન and you played very well, sir, being a father.
થેન્ક યુ. Thank you to all, to our both the judges. Thank you, sir. હવે હું આપણા સ્પોન્સર ડૉક્ટર મોનાલી મેમ અને એમના હસબન્ડ સમીરભાઈને ઇન્વાઇટ કરીશ આપણે સિંગિંગ કેટેગરીમાં પ્રાઇઝ માટે. So, fourth prize for singing category adult. એડલ્ટ ને પેલા લેવા છે કે કિડ્સ ને લેવા છે? કિડ્સ ને હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. પબ્લિક કે ઈ સિંગિંગ કેટેગરી કિડ્સ and the second prize goes to any guesses? Misha Desai. Misha, well done Misha. જલ્દી વીજળી પડતી પડતી આવવી જોયો. પ્રોપર અવાજ વાળું. And the first prize winner Khanak Desai. Well done, Khanak. Every night in my dream. Well done, Khanak. Thank you, ma'am. Thank you, sir. Please, sir. જજીસ ને કઈ કોમેન્ટ બેઝમાં હોય તો મને કહેજો જસ્ટ. આશિકભાઈ, હા આપણે તો અહીંયા મહેનત કરતા જ હતા. બેગોલા મેડમ પાછળ બેઠા બેઠા અહીંયા હવાર બપોરથી અત્યાર સુધી. હે હા, એને આ તો મેડમ નો પેલા હક છે, બોલાવી જ લ્યો મેડમ ને. આવો. ઈ ક્યારના બેઠા Please, હતા ma'am. બપોરના. બધાયને બોલાવતા હતા અને એવું કંઈક કરતા હતા. હા મેડમે આ વખતે બેક સ્ટેજ આખું હેન્ડલ કરેલું હતું. કિરણ મેમ માટે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ એમને. હું પ્રેસિડેન્ટ સરને બોલાવીશ, વિનંતી કરીશ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટે ફોર સિંગિંગ ઇન એડલ્ટ કેટેગરી. સો fourth prize goes to Kajal Patel. રાહુલભાઈ, હવે તો નંબર આવી ગયો. આ બર્થડે નું ગિફ્ટ મળી ગયું. મારું ઓલું પટોળું ફાઇનલ હો, હું આવીશ લેવા. તાળી વાગવી જોઈએ હો. The third prize goes to Madhurima Padre. તાળી વગાડો. સેકન્ડ રાઉન્ડ મળશે ઘૂઘરાનો. ચલો સેકન્ડ પ્રાઇઝમાં ગેસીસ ઓડિયન્સ તમારા ફેવરેટ. Romantic Riders.
કૌશિકભાઈ. મારા ભાઈબંધ. નાઉ ફાઇનલ ફર્સ્ટ પ્રાઇઝ. ચલો હવે તો ગેસ કરો. મોટેથી હજી. અરે સરે કીધું આપણને, આપણા રાજકોટના. યસ પ્લીઝ મિસ્ટર હિતેશ પોપટ. યસ યસ. સાહેબ જમવા ક્યાં લઈ જાશો અમને બધાયને? પાર્ટી આજ નહીં, કાલ લઈ જાજો. Happy birthday to you. Happy birthday to you. હું ગોતતો જ નથી. ચલો સિંગિંગ કિડ્સ કેટેગરી થઈ ગયું. બાકી જ થઈ ગઈ. સોરી બીજી વાર આપી દઈશ. So now, moving towards our drawing category, I would like to request our chairman, Kaushik sir. Please sir. ડ્રોઈંગ કેટેગરી હવે જલ્દી થોડું પતાવીએ છીએ. ભૂખ લાગી છે બધાને થોડી. વાંધો નહીં સાહેબ, આવી જાઓ, પ્રાઇઝ તો આવી જશે, તમે આવી જાઓ. પોસ્ટર મેકિંગ કેટેગરી અબવ 15. ડાન્સ વાળા ઉતાવળ કરોમાં, ક્યાંય નથી જવાનું, બધાને અહીંયા જ રહેવાનું છે. થોડુંક તો સસ્પેન્સ રાખવું ને અમારે. પોસ્ટર મેકિંગ કેટેગરી અબવ 15 years. થર્ડ પ્રાઇઝ ગોઝ ટુ જીનલ ડાભી. કાંઈ વાંધો નહીં, એન બેનને બોલાવી લઈ, ભત્રીજીને બોલાવી લઈ. ધાર્મી આવી જા, ગિફ્ટ લઈ જા. સેકન્ડ પ્રાઇઝ અને ફર્સ્ટ પ્રાઇઝ બેયમાં ટાઈ થાતા રહી ગઈ. ઘરે માથાકૂટ ન કરે ને. જો અવાજ આવવા માંડ્યો. જલ્દી. જો તો એન માસીને ગિફ્ટ મળી તો કેવું રાજી થઈ ગઈ. સેકન્ડ પ્રાઇઝ ગોઝ ટુ જાનવી ગજ્જર. નથી સાહિલભાઈ, ક્યાં ગયા? દોડો. લેટ લતીફ. સાહિલભાઈ આવી ગયા છે. આજે સાહિલભાઈ ગિફ્ટ આપશે. જો તારા માટે હું શું લાવ્યો કહું તમને. એન્ડ ધ ફર્સ્ટ પ્રાઇઝ દેરાણી આવી ગયા, જેઠાણી ને આવી જાય. કોમલ ગજ્જર. વાહ ભાઈ વાહ, આજ તો ઘરમાં પાર્ટી જ પાર્ટી. વેલ ડન. હવે સ્કેચ પેકિંગ માટે હું રિક્વેસ્ટ કરીશ માયાણી સાહેબને. માયાણી સાહેબ પ્લીઝ. The third prize goes to, હમણાં કોણ ગીત ગાતું હતું? કોણ ગીત ગાતું હતું? અમિત ડોબરિયા. ઓહો હો 3 જણામાંથી ત્રીજો નંબર આવ્યો. મહેનત કરી ભાઈ. હાવેણી આપવા હમણાં વાળી નાખે.
ખૂબ સરસ ડ્રોઈંગ બનાવ્યું હતું સ્કેચમાં. સેકન્ડ પ્રાઇઝ ગોઝ ટુ સાહિલ ગજ્જર. વાઇફનું તો લઈ ગયા પ્રાઇઝ, હવે એમનું આવી ગયું. આજ તો ઘરે પાર્ટી જ પાર્ટી. And the first prize, sketch making, winner of the competition, Gaurav Vekaria. ક્યાં છે? હાલ ભાઈ હાલ. હવે ઓબ્જેક્ટ ડ્રોઈંગ માટે સમીરભાઈને ઇન્વાઇટ કરીશ અને જાગૃતિ મેડમ ક્યાં ગયા? મિસ્ટર એન્ડ મિસિસ ખૂટ, જલ્દી જલ્દી. નંબર આવ્યો હોય તો કેમ દોડીને આવતા હોય? હા એમ. જો 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 ડાન્સ કરવો તો તે તો ઉચરી કૂદકા મારી મારીને આવતા હતા. And the third prize goes to Jalpa Mithapra, Mrs. Raga. તબલા વગાડવા વગાડતા નંબર આવી ગયો લ્યો. જોજો સાહેબ આપણો આજ વારો થાય છે. Well done. And the second prize in the object drawing. નંબર આપી દીધો, નકર આજ મારો ઘરે જઈને વારો. હે ને? હવે બસી જાય. એમ બોય. હવે હવે બસી જાય. તમે બચી ગયા, હવે પોપટ સાહેબ ને થોડાક બચાવી લઈ. ચેતના પોપટ, સેકન્ડ પ્રાઇઝ. Well done, well done, well done. And the first prize and the winner in object drawing, Desai family baki કેમ રહી જાય? શિલ્પા દેસાઈ. ખૂબ સરસ. Well done. હવે પોસ્ટર મેકિંગ 10 to 15 years કેટેગરી માટે હું ઇન્વાઇટ કરીશ ભરતભાઈ. ક્યાં ગયા મેડમ? જલ્દી. જો 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 એમની સ્પીડ જોજો, ભરતભાઈની પહેલા પહોંચી જાય. And the third prize, પપ્પાનો વારો આવી ગયો, મમ્મીનો વારો આવી ગયો, દીદીનો વારો આવી ગયો, મારો વારો ક્યારે આવશે? પુષ્ટિ પોપટ. Well done, Pushti. And the second prize, ક્યાં ગયો ઓલો મારો મેન ઓફ ધ સિરીઝ વાળો? ક્યાં ગયો? જલ્દી જલ્દી. દક્ષ મોઢવાડિયા. ક્રિકેટમાં તો મેન ઓફ ધ સિરીઝ લઈ ગયો, મેન ઓફ ધ મેચ કેટલા લઈ ગયો? પોસ્ટર મેકિંગમાં સિલ્વર રેન્ક. વેલ ડન. And the first prize and the winner of the poster making goes to Manan Dobaria. Oh ho ho ho, બાપ એવા બેટા કાંઈ ન ઘટે. આખું ઘર ભેગા થઈને ભેગું કર્યું એનું. હવે સ્કેચ મેકિંગ માટે હું નિર્મલભાઈને ઇન્વાઇટ કરીશ. નિર્મલભાઈ
આપણા એડિટર સાહેબે ખૂબ જ સારી મહેનત કરી, તો એકવાર જોરદાર તાળીઓ આપણા એડિટર સાહેબ માટે. આખા ફંક્શનનું જે એડિટિંગ બેઝનું હતું એ નિર્મલભાઈએ કરેલું છે. So the third prize in the sketch making category 10 to 15 years. Third prize goes to Dhairya Dhumalia. Present? Okay, koi વાંધો નહીં. Second prize goes to Khanak Desai. જલ્દી જલ્દી જલ્દી, બીજી વાર. એટલે એક તારી ને એક મારી હો. પેલા નંબર વાળો તૈયાર થઈ જાજો, ઊભા થઈને અહીં આવી જાઓ. ફર્સ્ટ પ્રાઇઝ વાળા જલ્દી. કોઈ નથી જોતો પેલું ફર્સ્ટ પ્રાઇઝ. વેલ ડન બેટા. ફર્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ કાવ્ય દાવદ્રા. કાવ્યા, વેલ ડન. સ્કેચ મેકિંગ ખરેખર અઘરી આર્ટ છે. પૂછી જુઓ ડોબરિયા સાહેબને. ડોબરિયા સાહેબ, સ્કેચ મેકિંગ ખરેખર અઘરી આર્ટ છે, કહું છું. હા તો પાડો, ખરેખર બહુ અઘરી. તો આવી જાઓ ડોબરિયા સાહેબ. મેડમ હાજર હોય તો આવી જાઓ. હાજર છે. જલ્દી જલ્દી જલ્દી. પ્રાઇઝ કેમ મળવાનું એમ આવી જાઓ. ન મળે તો આપીને રાજી થઈ જાય એમ. એન્ડ ધ થર્ડ પ્રાઇઝ ઇન ઓબ્જેક્ટ ડ્રોઈંગ કેટેગરી કૃતજ્ઞ ગઢિયા. ઇન ઓબ્જેક્ટ ડ્રોઈંગ થર્ડ પ્રાઇઝ કૃતજ્ઞ. જલ્દી. સેકન્ડ પ્રાઇઝ તૈયાર રહે. And the second prize goes to દીદી આવી ગઈ, નાની દીદી આવી ગઈ, મોટી દીદી આવી ગઈ, પપ્પા આવી ગયા, મમ્મી આવી ગયા. મારો શું વાત. આવી જા ભાઈ, તું આવી જા હવે. કાવ્ય પપટ. હવે આશકારો થયો. કાલે પપ્પા પોસ્ટ મૂકે તો મારો તો વારો જ ન લખે. Well done. And the first prize, Misha Desai. હવે હું આપણા જજ રમેશ સરને અને સાહિલભાઈને બેયને ઇન્વાઇટ કરીશ કલરિંગ માટે આપણા કિડ્સને પ્રોત્સાહિત કરે. કલરિંગ માટે 5 prizes છે. એન્ડ ધ 5th prize પ્રિશા દાવરા. જલ્દી પ્રિશા. ફોર્થ પ્રાઇઝ જલ્દી પ્રિશા. ફોર્થ પ્રાઇઝ મિવાન રંગાણી. હા જોવો જોઈએ, આવો હરખ હોવો જોઈએ. અરે પણ મારું છે કોઈ લેતા નહીં હો. થર્ડ પકડ. થર્ડ પ્રાઇઝ ગોઝ ટુ યુગ દાવદ્રા. And the second prize Manan Thaim. Second prize Manan. Where is Manan? આને ભાઈ તમે સ્કેટિંગ પહેરાવેલું જ રાખો ભાઈ.
વગર સ્કેટિંગ કે દોડે છે એમ તો. And the first prize, લે આલે કિશ્વા થઈન. જલ્દી જલ્દી એકવાર તાળીઓના ગડગડાટ આપણા કિડ્સ માટે. હવે ફ્રી હેન્ડ કેટેગરી માટે 1 મિનિટ ઊભા રહેજો. ફ્રી હેન્ડ કેટેગરી કોણ અવાજ કરતું હતું હમણાં? મોકલો તો એને ફ્રી હેન્ડ કેટેગરી વાળાને. આ ભાઈ તારું જ નામ બોલું છું, વ્યોમ ગજ્જર. આમ જોવો તો ખરા, જોવો તો ખરા. દાદા ને કાકા બે ઊભા હોય, છોકરાની નામ ન મળે એવું બને? હાલ 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 હાલ. જો 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 ઉત્સાહ જો. યંગેસ્ટ ઇન અવર કેટેગરી. જો એને પ્રાઇઝ નું મતલબ નથી, દાદાએ બોલાવ્યો એમાં રાજી થઈ ગયો. હવે જે ડાન્સની જે એડલ્ટ કેટેગરી હતી બહુ ટફ હતી, બહુ ટફ. સુધીર સરને જતીન સરનો સપોર્ટ લેવો પડ્યો, એટલી ટફ હતી. તો બે જજીસને હું બોલાવું છું, એકવાર આવી જાઓ. જરાક નાની મોટી ક્યાંય ભૂલ હશે તો એ આપણને ગાઈડ કરી શકશે. તો ફોર્થ પ્રાઇઝ યન્ના રાસ્કલા માઇન્ડ ઇટ. નથી જોતું? હાલો નેક્સ્ટ પ્રાઇઝ. હાલો જોતું હોય તો આવી જાઓ જલ્દી જલ્દી. હા તમને નથી દેવાનું, જેને ન મળ્યું એને જ મળશે. Well done. And the third prize. ભાઈ મને રગાને તો અમર ઘરવાળીએ પાછળ જઈને બેક સ્ટેજમાં જ માર્યો, પણ કોકને તો એની ઘરવાળીએ વચ્ચોવચ માર્યો. બોલો લ્યો. ખુશ્બુ રાઠોડ. બે આવી જાઓ ભાઈ, આવી જાઓ. જેને માર ખાધો એ આવી જાય ને જેનો વારો આવ્યો એ આવી જાય. ન્યુલી વેડ કપલ. દર વખતે મેડમ કંઈક અતરંગી વસ્તુ લઈને આવતા હોય છે. Well done. Second prize. વેદા પોપટ. વેદા જલ્દી જલ્દી. વેદા હોય એટલે નંબર 1 ફિક્સ જ હોય કે ભાઈ વેદા છે એટલે વેદાને આજે અત્યારે કોલેજે કાલે જવાનું છે. બોલો તોય છેલ્લે સુધી રોકાણી છે. ધોળકિયાનો યુનિફોર્મ પહેર્યો તો લે લે જો બદલી નાખ્યો. તમે કીધું ને એટલે સ્કૂલ ચેન્જ કરી નાખી. ફર્સ્ટ પ્રાઇઝ આપણા જજ એનાઉન્સ કરશે. મેં પહેલાં જ કીધું હતું છે ને ઇમ્પ્રૂવ કર્યું હતું મેં આપેલી કમેન્ટ્સ બધી. તો તમે લોકો જ નામ બોલો ને. શું નેમ હતું ગ્રુપનું? એને તમારા હસબન્ડ લોકોને તમારું નામ નથી ખબર. હા, ક્વીન્સ ઓફ રિધમ. અને એને કોરિયોગ્રાફર બી ઉપર આવી જાઓ. મારામાં ક્લિક થઈ જશે. તમે ઉપર આવતા રહ્યો, મારામાં થઈ જશે ક્લિક.
સારો યુઝ